કેમ છો ગુજરાતી ભાઈઓ? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ વિકાસ વ્લોગમાં. આજે આપણે રવિવાર છે એટલે આજે આપણે બસ આપણા ગામમાં જ વિડીયો શૂટિંગ કરવાનું છે. તો ચાલો હાલો બના રહીજો, આપણે ત્યાં જઈએ. જો મિત્રો, હવે આપણે જવાનું છે આપણા ગામના ભોળાનાથના મંદિરે. તો ચાલો હાલો બના રહીજો. તો મિત્રો, આપણે ભોળાનાથના મંદિરે પૂજી ગયા છીએ અને આ છે ખેડૂત ભાઈ, આ છે બધા દેવીઓ શર્મા છે. આપણે ભોળાનાથના મંદિરે પૂજી ગયા છે અને હવે અહીંયા વિડીયો બનાવવાનો. સારું હાલો. ભોળાનાથને પાવડર સોપડવા મળ્યા છે હવે. અસરકાર છો તારા કુડા કુડા હા બધા હે ને નેતા ખેડૂત તમે શું છો બોલો? દેવીન મહાદેવીન પાર્વતીન આ છે ભોળાનાથ. આ જ્યાં ભોળાનાથ દાંત કાઢો. આપણે અડધું શૂટિંગ થઈ ગયું છે અને હજી શૂટિંગ ચાલુ છે અને જોઈ શકો છો આ ભોળાનાથને તૈયાર કરે છે માસ્ટર સાહેબ. આ બધા અંદર વાંધો નહીં ને મિત્રો. આપણે હવે ઓલા પણ વિડીયો શૂટિંગ ભોળાનાથના મંદિરે થઈ ગયું હતું અને હવે જવાનું છે મુન્ના વડે બીજી રીલું શૂટ કરવા. તો જમી બીમી લીધું છે, 2 વાગી ગયા અને હવે જવાનું છે મુન્ના વડે વિડીયો ઉતારવા. અને આપણે આ વિકીભાઈ છે, એમની યુટ્યુબમાં ચેનલ છે મિસ્ટર વિકી કરી, શાક બકાલાના વિડીયો મૂકે છે, સારા મૂકે, તમે જોઈ આવજો. સારું હાલો. તો અહીંયા આપણે વિડીયો શૂટિંગનું કામ ચાલુ થઈ ગયું છે. બધા રહેલા પૈસા આપણે જવાનું કીધા સાટા આવવા મને થોડાક વાદળ થઈ ગયો હતો. જો આપણે વિડીયો શૂટિંગ થઈ ગયું છે અને હવે જવાનું છે પાછું બીજું મર્ચન્ટ વિડીયો ઉતારવા. એટલે હવે ચાલો હાલો બના રહીએ. હવે મર્ચન્ટ વિડીયો ઉતારવા જવાનું છે. તો હાલો. આ રસ્તા જો તમે ખાલી છે ને લોકેશન બાકી. જો મિત્રો, આપણે ખરખર જતા હતા અને પાછળ આપણા મિત્રો બીજા મળી જાય વિડીયો ઉતારવા, એટલે અહીંયા પાછું ઉભા રહી જાય. તો ચાલો બોરવેલ કાઢો. જો મિત્રો, આપણે ગયા છે વિડીયો ઉતારવા ગયા અને હવે જવાનું છે બોટાદ કપડાં લેવા. તો ચાલો હાલો બના દીજો. જો મિત્રો, આપણે બોટાદ તો પૂજી ગયા છીએ અને હવે દેવનારાયણની પ્રખ્યાત પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છીએ. તો હાલો તમે પણ પાણીપુરી ખાવા અમે ખાઈ લેવા અને ખુશી. હવે આપણે જવાનું છે આ ગુજુ કલેક્શનમાં ઓપનિંગ થઈ ગયું છે એટલે ત્યાં જવાનું છે. ઓલા પત્તુભાઈ અને પ્રદીપભાઈ રહ્યા એમની દુકાને કપડાં લેવા જોયું કેવા કે ગમે તો લઈ લઈશું. તો સારું હાલો બન્યા. તો મિત્રો, આપણે ગુજ્જુ કલેક્શનમાં પૂજી ગયા છીએ હવે. શેરીમાં હોઈ જાય કારણ કે આપણને હવે એ ગઈ છે રાપ માથે બેઠો હતો અને પાજરો પડ્યો એટલો હોલ પાડી દીધો. જો આવડો મોટો એ ખાડો પાડી દીધો છે. આપણે બોટાદથી તો વ્યા હતા પણ હે ને ગામમાં બેઠા હતા પડ્યાને હોલ પાડી દીધો. બહુ વધી ગયું. સારું હાલો. હવે તો 5-10 દીનું હાટું તે વ્લોગ નહીં આવે કારણ કે બહુ વાગી ગયું છે એટલે સારું હાલો બાય. તો મિત્રો, આપણે વાડીએ વ્યા છીએ લંગડા અને અહીંયા ભજીયા બનાવવાના છે એટલે વાડીએ વ્યા છે બધું બળતણ ને એવું ભેગું કરવા. તો સારું હાલો સાંજે મળશું. 4 વાલો બાય. આપણે દુકાને પૂછી ગયા છીએ ને વાડીએ જવાનું પેંડા બનાવવા અને તો ચાલો હાલો બનાવી મિત્રો. આપણે પેંડાનો પ્લાન હતો પણ હારવાર હવે ભજીયાનો પ્લાન થઈ ગયો એટલે આપણે હારવાર ભજીયા બનાવવાના છે. તો હાલો હવે વાડીએ નીકળી બધું વસ્તુ બળતણ ભેગું કરી નાખ્યું છે અને ઓલા દિનાંકા બળતણ લે છે. પાણી નાખી દીધું તો નહીં જાવ. હા માયું તો થાય તેલ મલા બહુ મોંઘું કામ મલા 2 ઠેકાણા અને એક છે ને ભટકો નથી થતો તો હું જો આપણે દૂધ નાખવા માંડ્યા પેંડા બનાવવા માટે. દીદા કઈ બધું કાઢ્યું છે ભાઈ, કઈ પેંડા બનાવતા બધું જો ઉભરાયું છે. આ બધે જો લોંડા કઈ નથી પાછો બળ નાખ્યું થોડું
નો આવડતા હોય તો નો બનાવાય. એટલે થાય એટલે ઉરા મેં તને નથી કીધું દીના આગો કાઢ લીજે ન કરે માન દીના લેવા લાવ્યું કા આમાં જે માન મોકલ્યો હું હોય છે હેઠું ન કર અરે મેં નથી કીધું ઉભરો આવે છે પેંડા નગર ખાઈ રહ્યા તેમ. હા બાળ નહીં બહુ કીધું ના ના બરોબર બધા ભજીયાના નીના પ્રોગ્રામ કરતા પણ આપણે પેંડા પણ પ્રોગ્રામ કર્યો છે તમે જો. કાકાની વાડી હે ને ગા વિયાની તો એટલે 15 દી લગી કંઈક હોય ઓલું એટલે હે ને પેંડા બનાવી હે. કોઈ પેંડા પ્રોગ્રામ નહીં કરતો હોય પણ આપણે આ દિનેશભાઈ પેંડા પ્રોગ્રામ કરે છે. ભાઈ કોઈ પેંડાનો પ્રોગ્રામ ન બનાવતો હોય પણ મારે ગા વિયાણી હતી એટલે બધા મિત્ર કે પેંડા ખાવા છે એટલે આજ વાડીએ પેંડાનો પ્રોગ્રામ છે. આજ દૂધ ફાડવી સીવી મેં ગામમાં કોઈ પેંડા બનાવતો હશે નો બનાવતો નો પેંડા દેવા થાગર સોડા એ બડબડિયા બોલ છે એનો જીગી ના ખોલ્યા હા લીંબુ તેલ ગરમ તમકીનનો લોટ લીંબુ વગાળ નાખાય એટલે દિનાકા 5 વર્ષ કહેતા હતા કે અમે પેંડા ખવડાવશું. જે ગાય હતી એની બીજી વાસળી થઈને એ મોટી થઈ એના ખીરાના પેંડા બનાવે છે. કેટલા ટાઈમથી કહેતા પણ કઈ હતા નહીં. સન્નું 0 નહીં તારા બાપ 99 0 તું તારા બાપ ટાંટિયા ભૂંગી નાખી જીમના વગર આય ખાડો દેખાન થઈ ગયું ગરમા ગરમ ફૂલ થઈ ગયા ભજીયા હો બાકી મરચા પટ્ટી આપણે ભજીયા બનવા માંડ્યા છે અને દિનેશભાઈ બનાવે છે. પટ્ટીના ભજીયા છે 1 નંબર બન્યા છે. અરે કાઈ નો ઘટે પેંડા એવા બન્યા 1 નંબર. સાથમાં મહેશભાઈ અને સાથમાં મહેશભાઈ. વાવ હાલો મિત્ર ફૂલ બાકાજી કે ઉડે તો આ સમસોટા ખાઈ લે કેવડે તાઈ તો મોઢે લાગી ગઈ છે હું ગયો છું ફૂલ બાકાજી કે ખાઈજો ઓય તમ તમારે ખાઈજો ખૂટે એવું જ નથી. બીજું 5 લીટર દૂધ લઈ આવો ખાઈજો. અરે તમારી જાતના સાલાવ ખદડાવ તમારામાં દમ હોય તો હાબી સાથે મોરે મોરો મારી દો ખબર પડે. ખૂટી નથી રહેવાનું તો હવામાં હાલે છે કોણ ના આ ખાઈએ કે ગેળું ખાઈએ હવામાં બંધે લ્યા બંધે ગેળું ખાઈએ કે હાલે દીનો કા આમ તો 8 દે પેન જ ખાઈ જ જાય. સઠી હતી ના એ લોકો કઈ ખવડાયા તા હતા હા મલાન ગીરે ચાલો ભાઈ ગીરે શું છે આ કઈ નંબર છે મહેશભાઈ, બીજા નંબરે છે દિનેશભાઈ, ત્રીજા નંબરે છે ભોલભાઈ અને ચોથા નંબરે છે કાર્તિકભાઈ. ત્રીજા નંબર આપણે નથી આપણે હવે છેલ્લા નંબરે છે આપણે થઈ જા આ કાર્તિકભાઈ ત્રીજા નંબરે છે. ના ના આપણે પી જાય આપણે હું કામ મારું બોલવું પડે. Thank you all for watching this here video.